અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કસ્ટમ્સ અધિકારીઓએ દુબઈથી આવેલા એક ભારતીય મુસાફરને અટકાવ્યો હતો અને મિત્રો, જે મળ્યું એ જોઈને તો અધિકારીઓના પણ હોશ ઉડી ગયા। માહિતી મુજબ, મુસાફરે પોતાના જીન્સના 2 લેયર વચ્ચે સોનાનો પાવડર છુપાવ્યો હતો। હા, તમે સાચું સાંભળ્યું, પાવડરના રૂપમાં સોનું। તપાસ બાદ બહાર આવ્યું કે આ પાવડરથી બનેલું સોનું કુલ 491 ગ્રામ હતું, જેની બજાર કિંમત લગભગ 60 લાખ રૂપિયા છે। આ આખી કાર્યવાહી ડીઆરઆઈ એટલે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી। હવે કસ્ટમ્સની ટીમ તપાસ કરી રહી છે કે આ મુસાફર કોઈ મોટા દાણચોરી સિન્ડિકેટ સાથે જોડાયેલો હતો કે નહીં। અધિકારીઓના જણાવ્યા મુજબ, સોનાની દાણચોરીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે અને દાણચોરો નવી રીતો અજમાવી રહ્યા છે, ક્યારેક કપડામાં, તો ક્યારેક અંગત સામાનમાં। તો મિત્રો, તમે કહો, દાણચોરો પર આવી કડક કાર્યવાહી થવી જોઈએ કે નહીં? તમારો જવાબ કમેન્ટમાં જરૂર લખજો। જનતા ન્યૂઝ, સચોટ સમાચાર, સીધા તમારા સુધી।